હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું કે ગોલ્ડસ્ટોનના રિસ્ક ફેક્ટર ક્યાં છે અને એના ક્લિનિકલ ફીચર ક્યાં છે. તો રિસ્ક ફેક્ટરમાં કહેવાય છે કે 4F એટલે કે ફિમેલ, ફર્ટાઇલ, ફેટી એન્ડ અબવ ધ એજ ઓફ 40 યર. એટલે કે ફિમેલ જે ફેટી હોય છે અને ફર્ટાઇલ એજમાં હોય છે એમને સૌથી વધુ ચાન્સીસ છે ગોલ્ડસ્ટોન થવાના. હવે વાત કરીએ એમના સિમ્ટમ્સની. તો કે મોટાભાગના 80% લોકોમાં ગોલ્ડસ્ટોન છે એ એસિમ્ટમેટિક હોય છે. કે કોઈ પણ બીજા ડિઝીઝ માટે સોનોગ્રાફી કરાવવા જાય તો ખબર પડે કે ગોલ્ડસ્ટોન છે, કોઈ પણ સિમ્ટમ્સ હોતા નથી. હવે જ્યારે પણ ગોલ્ડસ્ટોનના સિમ્ટમ્સ હોય તો કેવા હોય? તો કે પેશન્ટ જ્યારે પણ ફેટી ફૂડ કે ઓઇલી ફૂડ ખાય તો એના લીધે નોઝિયા, વોમિટિંગ, ગેસ, એસિડિટી એવા બધા સિમ્ટમ્સ હોય અને સાથે ગોલ્ડસ્ટોન કોલિક થાય. આ ગોલ્ડસ્ટોન કોલિક છે એ મોટાભાગે રાતના ટાઈમે જ થાય અને જ્યારે પણ ગોલ્ડસ્ટોન છે એ નેક ઓફ ગોલ બ્લેડરની નેકમાં ફસાઈ જાય ત્યારે જ મોટાભાગે થતું હોય છે. ગોલ્ડસ્ટોનનું કોલિક ક્યાં થાય? તો કે રાઇટ સાઇડ ઓફ એબ્ડોમેનમાં, રાઇટ હાઇપોકોન્ડ્રિયાક રિજનમાં ગોલ્ડસ્ટોનનું પેઇન થાય અને એ પેઇન છે એ પાછળની ભાગમાં બેકમાં રેડિએટ થાય અને સાથે સાથે અંડર ધ સ્કેપ્યુલર રિજન એટલે કે શોલ્ડર બ્લેડમાં પણ, બિટવીન ધ ટુ શોલ્ડર બ્લેડમાં પણ એ પેઇન રેડિએટ થાય. થેન્ક યુ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગોલ્ડસ્ટોન માટે કયા કયા ઇન્વેસ્ટિગેશન જરૂરી છે અને ગોલ્ડસ્ટોનની ટ્રીટમેન્ટ શું છે. થેન્ક યુ.